Ni sa la re sa sa ma re pa ma re sa. Re ma pa ma ni pa ma re. Re ma pa ni pa. Pa ni sa re sa. Sa ni pa ma 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 re sa ni sa. Sa ni pa ma re sa ni sa. Sa ni pa ma re sa ni sa.
જોઈ છે મારે. ચાલો કોણ આપશે? સ્વેચ્છાએ હાથ ઊંચા કરીને. કૃષ્ણ ભગવાનના 8 નામ જોઈ છે મારે. ચાલો આમ તો આપણે ઘણા બધા નામ આખાજીમાં બોલી લેતા. કૃષ્ણ ભગવાનના 8 નામ આપવાના છે. માઈક હું મારો ત્યાં સુધી પહોંચાડીશ. 8 નામ કૃષ્ણ ભગવાનના. ચાલો નગરે બેઠા બેઠા ખાલી ઓલું તમારા ભાઈ કહેતા હતા કાંઈ ઢોસા ખાવા જવાનું. તમારા ભાઈ કહેતા હતા કે સ્કૂલ ખુલી જાય પછી જવાનું. એટલે એવું આપણે નથી. ચલો 8 નામ, ખાલી 8 જ નામ માંગ્યા. એના તો 108 નામ છે. મેં તો ખાલી 8 નામ માંગ્યા. ચલો 8 નામ જોઈએ છે. હાલો, વાસાવડનું સ્નેહ મિલન છે. વાસાવડ ધીમું ન પડે. ચલો રાઈટ સાઈડ તો મને નથી દેખાતું કે કોઈ આંગળી ઊંચી કરી કે હું જેને માઈક આપી છે 8 નામ લઈ દેશે. માઈક આપી દઉં ભાઈ. પ્રમુખશ્રીને એવું કેવું છે જેને માઈક આપશો ને 8 નામ આપી જ દેશે. ચલો આપણે જઈએ હવે. ચાલો કોઈ કરે છે આંગળી ઊંચી? 8 નામ એનોમાંથી જોઈ છે. અરે ખબર નથી તમને. શું લાગે આ પાણીપુરીની લારીએ? પાણીપુરીની લારીએ કઈ હિન્દી બોલતા હોય બધા? ये भैया मोटी मोटी पूरी देना, काना वाली नहीं देना. पानी खोड़ी आता है तो लुगड़ा पकड़ता है. પછી ઘરે જાઓ તો અમાર ઘણી જમતા. બોલો હિન્દી ભૂલી છે. ખાલી 8 નામ માંગ્યા છે. ચાલો સરસ એકવાર તાળીઓના નાસાને વધાવી લઈએ. એમને 8 નામ આપશે. ગોપાલ, ગોવિંદ, રણછોડ, ગિરધર, માખણચોર, નંદકિશોર. જેટલા નામ કે એટલા ઓછા છે. કળ ઝુકનો કનૈયો વળી દિલ જીત નારો વળી વાલો લાગે ભણાણે પ્રેમનો ભરાય એના મનમાં સુજાણે ભય કોઈ નવો જાણે ભણાય એ તો જાણે બધાના દલડાની વાત થાય એના મનનું ઈ કરે તો કરાવો તમે સામ દામ ધન ભેદ કોઈ પણ ઉપાય થોડો છે હટીલો ભાઈ થોડો છે મોજીલો મારો કારડો બટીલો સતા રે તો મોજીલો. એના તો જેટલા નામ લઈ એટલા ઓછા છે. મેં શરૂઆતમાં કીધું કે દરેક ક્ષેત્રમાં ગુજર ક્ષત્રિયનો એક દીકરો હોવો જોઈએ. સર આર્થિક ક્ષેત્ર કેમ બાકી રહે? દેશના સીમાડા સાચવવાની વાત આવે તો એ સીમાડા કેમ બાકી રહે? એની તૈયારી અત્યારથી કરે છે. બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતો આરવ રીતેશભાઈ આ જગ્યાને એકવાર જોરદાર તાળીઓના નાસ્તાને વધાવી લઈએ. સરસ મજાની સ્પીચ લઈને આવે છે. બાલાચડી સૈનિક સ્કૂલમાંથી કદાચ આજે ગુજર ક્ષત્રિયનું નામ આર્મી ક્ષેત્રમાં પણ અમર રાખવા માટે આરવ રીતેશભાઈ આ જગ્યા વધાવી લઈએ. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે તમામ વડીલશ્રીઓ, મહેમાનશ્રીઓ અને વાલા વિદ્યાર્થી મિત્રોને હું આરવ આચાર્ય સત્સંગ વંદન કરું છું. મારું નામ આરવ રીતેશભાઈ આચાર્ય છે. હું સૈનિક સ્કૂલ બાલાછડીમાં ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમારી સમક્ષ એક દેશભક્તિ ગીત રજૂ કરવા માંગીશ. તો તમે બધા શાંતિથી સાંભળજો એવી મારી ઈચ્છા. आओ बच्चों तुम्हें दिखाए जाके हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम. उत्तर में रखवाली करता पर्वतराज गुजरात है, दक्षिण में चारों को जोता सागर का सम्राट है. यमुना जी के तट को देखो गंगा का ये घाट है, बात बात में हाट में यही निराला ठाठ है. देखो ये तस्वीरें अपने गौरव के अभिमान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम. ये है अपना राजपूताना नाजी से तलवारों पे, जिसने सारा जीवन काटा बैठी दिल कटारों पे. ये प्रताप का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी यहाँ हजारों कदमनियाँ अंगारों पे. बोल रही है गंगा से कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, जिसने मुगलों की ताकत को तलवारों पे तोला था. बोल तलवारों पे तोला था. हर पत्थर पर आग जली थी, हर पत्थर एक तोला था. शेर शिवाजी ने
वंदे मातरम वंदे मातरम। जलियांवाला बाग ये देखो यहाँ जली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां। मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां, एक तरफ थी बंदूकें दंदन एक तरफ थी टोलियां। यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। जय भारत जय आपन। ખૂબ ખૂબ સરસ, વધાવી લઈએ જોરદાર તાળીઓના નાદ સાથે। ભલે એની કડીમાં તમે કોઈ નોટિસ કર્યું હોય કે ન કર્યું હોય, એક એક કડીમાં આપણા ઇતિહાસનું વર્ણન કરેલું હતું। મરાઠામાં શિવાજીનું અને રાજસ્થાનના મહારાણા પ્રતાપનું એક એકમાં, અને છેલ્લે એને જયકારો તો આપા ગીગાનો સાહેબ, આપા ગીગાનું સંતાન શું કદાચ આર્મી પર પણ જાય ને ત્યાં મારો ગીગડો પીર મારી રક્ષા કરશે ને, એ મારી રક્ષા કરે પછી દેશની રક્ષા કરવાની જવાબદારી મારી। એવા આરવભાઈને સન્માનિત કરવા માટે હું નૈનેશભાઈ ચાવડાની વિનંતી કરીશ। નૈનેશભાઈ ચાવડાના હસ્તે આરવ રિતેશભાઈ આ જગ્યાનું સન્માન થવા જઈ રહ્યું છે, ત્યારે વધારી લઈએ જોરદાર તાળીઓના નાદ સાથે। આવડી ઉંમરે બાળકો એટલી જન્મેદનીમાં બોલતા થાય ને, એમાં પહેલો ફાળો છે ને એની માતાનો। બાળકો પોતાના માતા પિતાની સામા થાય એમાંય ફાળો એના માતા પિતા થાય, કેમ કે એના માતા પિતા એના દાદા દાદીની સામા થતા હોય ને તો બાળકો એના મમ્મી પપ્પાની સામા થાય। અને અત્યારનો સમય કેવો છે ખબર છે? હવે તમારે તમારું વેલ્યુ કેટલું છે તમારા બાળક સામે એ નક્કી કરવું હોય ને તોય તમારે કરવાનું। તમારા બાળકને બેસાડવાનો અને કોઈ 10 સફળ વ્યક્તિના ફોટા મૂકવાના, નરેન્દ્ર મોદી છે, સચિન તેંડુલકર છે, વિરાટ કોહલી છે, અમિતાભ બચ્ચન છે, આવા 10 જણાના ફોટા મૂકવાના અને 11મો ફોટો પપ્પાએ એનો મૂકવાનો। પછી બાળકને પૂછવાનું કે તારે આ 11 માંથી કોના જેવું બનવું છે? તારે આ 11 માંથી કોના જેવું બનવું છે? એકય બાળક એના પપ્પાના ફોટાને પસંદ નહીં કરે, મારે આની જેવું નથી બનવું, મારે આ 10 માંથી બનવું છે। હું કામ? બાળકને એના પપ્પા પાસેથી પ્રેરણા મળે એટલી પ્રેરણા તો કોઈ પાસેથી ન મળે, કારણ કે શ્રીફળ જેવો એ બાપ બહારથી ભલે કડક પણ અંદરથી મલાઈ જેવો નરમ છે। તો એ બાળકને પ્રેરણા આપવાનું, બાળકને પ્રોત્સાહન આપવાનું કામ પહેલું કામ છે ને એ માતા પિતાનું હોય છે। પણ અત્યારે છે ને માતા હોય એ બધાય છે ને અત્યારે મમ્મી બનવામાં શોખ છે, માતા કોઈને બનવું નથી। મમ્મી બનવામાં શોખ છે, માતા કોઈને બનવું નથી। હવે સર મમ્મી ને માતા બધું એક જ ન થાય? નહીં, એક નહીં થાય। અત્યારે બાળકનો નંબર આવ્યો છે, અત્યારે બાળક ઘરે આવ્યો છે તો પહેલા એની સ્ટોરી મૂકી દઉં ને એ મમ્મી છે। બાળક રોવે છે તો એને ફોન આપી દઉં ને એ મમ્મી છે। પણ બાળક રોવે છે, હું કામ રોવે છે? માથે હાથ ફેરવીને પૂછે છે, અરે નંબર આવ્યો હારી ગયો ને તોય માથે હાથ ફેરવીને પૂછે છે ને, આ માતા છે। આપણે માતા બનવાનું છે, મમ્મી નથી બનવાનું। અને બાળક જ્યારે ઘોડિયામાં હિંચા, અને અત્યારે તો ભાઈ સમય એવો છે ઓલા ઇલેક્ટ્રિક ઘોડી આવી ગયા છે, ચાપ કરી દે એટલે બાળક ઝૂલા રાખે અને આ બાજુ અનુપમા હાલતી હોય અને પાછા બેઠા બેઠો બહુ ઉપાધી કરે। આ બહેનો લાગણી બહુ ને, બિચારી અનુપમા કેટલી રોવે છે, પણ તમે ઈ નોટિસ કર્યું ઈ કેટલું રોવે તો એનો મેકઅપ જરાય વિખાય નહીં, એના આવડા પડવાના પૈસા આપણે પાસેથી લઈ છે। દર મહિને આપણે જીટીપીએલ નું રિચાર્જ કરાવવું પડે, બરોબર? તો આપણે અનુપમા બે ન જોવાય ને તો કાંઈ વાંધો નહીં, બાળક પાસે બેહીને ખાલી ને ખાલી એને 2 ભગવદ ગીતાના શ્લોક કહી, વધારે કાંઈ નહીં। પેલા પહેલગામમાં હમણાં ઘટના થઈ, બધા પરિચિત છો ને એનાથી? આપણા હિન્દુઓને ધર્મ પૂછીને માર્યા હતા કે તમે કેવા છો હિન્દુ, આ ગોળી મારતી, કેવા છો હિન્દુ, ગોળી મારતી। અને એમ કે ભાઈ હું મુસલમાન છું, તો મુસલમાન હોય તો તું કલમો હોય, કલમો બોલ, કલમો બોલે ત્યારે એ મુસલમાનની સાબિતી આપે છે। ચાલો હું એમ કહું છું ત્યાંથી આપણે થોડાક આગળ વધીએ અને હિન્દુઓના સૈનિક ઉભા હોય, અરે ભાઈ તું કોણ છો? મુસલમાન, ગોળી મારી દીધી। તું કોણ છો? મુસલમાન, ગોળી મારી દીધી। આવું પૂછ્યું તું કોણ છો? હિન્દુ છો। ચાલ હિન્દુ છો ને, ભગવદ ગીતાના 2 શ્લોક કહેતો,
કેટલા બોલી હશે બે ભગવદ ગીતાના શ્લોક? બે બાજુથી મરી જાવ હો, બે બાજુથી. મુસલમાન તો મારી નાખશે, આ બાજુ હિન્દુ વાળે. આપ તમે હિન્દુ છો એની સાબિતી હું. ભગવદ ગીતાનું પાન કરાવતા રહેજો. અને કદાચ ટમાટર બડે મજેદાર ઓ ટમાટર બડે મજેદાર નો શીખવાડાય ને તો કાંઈ વાંધો નહીં. શિવાજી કોણ હતા અને ચેલૈયો કોણ હતો ને ખાલી એની માહિતી આપજો. તોય બાળક, મને ખબર છે, મારો વિશ્વાસ છે, મારો અનુભવ છે, ત્યાં સુધી બાળક તમારી હામા નહીં થાય. 9 વર્ષના બાળકને ખાંડી નાખે એ સ્ટોરી બાળકને ખબર જ નથી. ચેલૈયો કોણ છે એ ખબર જ નથી. હવે મને એટલી બધી કેમ ખબર? મને કોઈને ખબર નથી એમ. હું પોતે શિક્ષક છું એટલે બાળકો સાથે વધારે પરિચિત હોય. પૂછીને ચેલૈયો કોણ છે સાહેબ, નામ તો સારું છે પણ ઓળખતો નથી. ખબર જ નથી ભગવદ ગીતા કોણ છે, ખાટુ શ્યામ કોણ છે ખબર નથી, ઘટોત્કચ કોણ છે ખબર નથી. બાળકોને આવા પાત્રોથી પરિચિત કરાવો તોય બાળક લગભગ માતા પિતાની સામુ નહીં થાય ને. એક દિવસ તો એવો આવશે કે બાળકોના 10 ફોટાને સાઈડમાં અને 11મો ફોટો પસંદ કરશે કે મારે મારા બાપ જેવું બનવું છે. બસ તમારા બાળક સામે આવું ઉદાહરણ પ્રસ્તુત કરવાનું છે. વધી આગળ અને સરસ મજાની સ્પીચ લઈને આવે છે નિધિબેન મનસુખભાઈ રાઠોડ. એમને એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવી લઈએ. નિધિબેન મનસુખભાઈ રાઠોડ. જય આપા ગીતા, જય શામજી બાપુ, જય માતાજી. નમસ્કાર અહીં ઉપસ્થિત વડીલો, મહેમાનશ્રીઓ અને મારા નાના વિદ્યાર્થી મિત્રો. આજે હું તમને પિતા વિશે કંઈક જણાવવા માંગુ છું તો તમે સૌ શાંતિથી સાંભળો એવી હું આશા રાખું છું. મારા સાહસ, મારી ઇજ્જત, મારું સન્માન છે પિતા. મારી તાકાત, મારી પૂંજી, મારી ઓળખાણ છે પિતા. મારા પિતા આ દુનિયાના શ્રેષ્ઠ પિતા છે. તેઓ મારી બધી ખુશીઓનું ધ્યાન રાખે છે. પપ્પાને કોઈ પિતા કહે, કોઈ બાપુ પણ કહે, પરંતુ તેમની છાયા દરેકને વહાલી હોય છે. પિતા એટલે જીવનના બળબળતા બપોરમાં આશ્રય આપતો વટવૃક્ષ જે દિવસભર તાપમાં તપતું રહે છે. પિતાનું સ્થાન દરેકના જીવનમાં ખાસ હોય છે. આપણે તેમના દ્વારા શીખવેલા માર્ગ પર ચાલીને જીવનમાં આગળ વધીએ છીએ. આપણા દરેકના પપ્પા આપણને હાર ન માનવા માટે હંમેશા આગળ વધવાની શીખામણ આપતા રહે છે અને આપણો જુસ્સો વધારે છે. બાપ અમીર હોય કે ગરીબ હોય પણ એ એક એવો માણસ છે જેના છાયડામાં દીકરી હંમેશા રાજ કરતી હોય છે. મારી દરેક જીદને પૂરી કરવા માટે મારા પપ્પા ઠાક ભૂખ બધું જ ભૂલવા તૈયાર થઈ જાય છે. મારા પપ્પા મારા માટે બધું જ કરવા તૈયાર છે. આપણા દરેકના પિતા પાસે હંમેશા જ્ઞાનના અમૂલ્ય ભંડાર હોય છે જે ક્યારેય પૂરા થતા નથી. ઠાક ઘણો હતો ચહેરા પર પણ અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે. ઠાક ઘણો હતો ચહેરા પર પણ અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી પણ ચિંતામાં જાગતા જોયા છે. આંખમાં ઊંઘ હતી પણ ચિંતામાં જાગતા જોયા છે. બધાની સામે માતાની જેમ રડી નથી શકતા પરંતુ એકલામાં મોઢું છુપાવી ડુસકા ભરી લે તે પિતા હોય છે. માતા તો રડીને પણ તેમના દુઃખ હળવા કરી લે છે પણ પિતા તેમના બાળકોને હિંમત આપવા માટે હંમેશા તેમની સામે જોઈને તેમને રાહત આપતા હોય છે. મમ્મી જ્યારે ખીજાય છે ત્યારે પપ્પા ચા બનીને રહે છે જે આપણી બધી વસ્તુઓની માંગ પૂરી કરી દે છે. પિતા જ્યારે બીમાર પડે છે ત્યારે તે તરત જ દવાખાને જતા નથી, તે માંદગીથી ડરતા નથી પરંતુ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહેશે તો શું કરીશું તેનો ડર પિતાને લાગતો હોય છે કારણ કે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ હજુ બાકી હોય છે. પહોંચ હોય કે ન હોય પણ દીકરાને કે દીકરીને એન્જિનિયરિંગમાં પ્રવેશ કરાવે છે. આ પરથી મને એક સુવિચાર યાદ આવે છે. 100 વાતની એક વાત સાહેબ, બાપ જેવી સલાહ અને માં જેવો પ્રેમ કોઈ ના આપી શકે આપણને આ જિંદગીમાં. પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે તે ઘર તરફ કોઈ પણ ઊંચી આંખ કરીને જોઈ શકતું નથી કારણ કે ઘરના કરતા હજુ જીવંત હોય છે. દીકરીની નોકરી કે દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા એક પિતા હોય છે. ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરણે મૂકી દેતા એક પિતા હોય છે. ખરું ને? પિતાને ખરા અર્થમાં સમજી શકે તો એક દીકરી જ હોય છે. અંતમાં હું દરેક દીકરીના દિલની વાત કહેવા માંગુ છું. પછી કહેવા મળે કે ના મળે, આજે મને દીકરો કહ્યો ને પપ્પા, હું તો પારખું પંખી છું, કાલે ઉડી જઈશ. આજે મને ભેટીને વાત કરી લ્યો ને પપ્પા, રડતો હેમાળો પણ સારો ન લાગે. આંખોથી આંસુ પોછી લ્યો ને પપ્પા, રડે તો બધા જ છે મારી વિદાયમાં. મને હસાવીને તમે પણ થોડું હસી લ્યો ને પપ્પા. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર.
દીકરીનું વર્ણન કરીએ એટલું ઓછું છે. સરસ મજાની સ્પીચ આપી. નિધિબેનનું સન્માન કરવું છે ત્યારે નિધિબેનનું સન્માન કરવા માટે હું હરેશભાઈ ચાવડાને વિનંતી કરીશ. વધાવી લઈએ એમની આ સન્માનની ક્ષણને. નિધિબેનનું સન્માન કરવા માટે હું હરેશભાઈ ચાવડાને વિનંતી કરીશ. વધાવી લઈએ. ધ્યાન આપવું. ભોજન પ્રસાદ લીધા પછી કોઈ પણ વ્યક્તિએ વાસવડ ગામના પ્રટાંગણમાંથી છૂટું પડવાનું નથી. ભોજન પ્રસાદ લીધા બાદ આપણે ગરબાનું પણ સરસ મજાનું આયોજન કરેલું છે. વાસવડ કમિટીનો એવો આગ્રહ છે કે દરેક એક સાથે ભેગા થયા છીએ ત્યારે ગરબાના નાચ સાથે પણ આપણે ઝૂમવાનું છે. વધી આપણે ઇનામ વિતરણના કાર્યક્રમ તરફ આગળ અને ધોરણ 10 ના વિદ્યાર્થી તરફ આગળ વધવું છે ત્યારે ધોરણ 10 માં પ્રથમ ક્રમ ઉપર છે ઈશા અજયભાઈ સોલંકી. 94% સાથે પ્રથમ ક્રમ ઉપર છે. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. ઈશા અજયભાઈ સોલંકી 94% સાથે પ્રથમ ક્રમ ઉપર છે. આગળ બીજા ક્રમ ઉપર છે નાગેશભાઈ સોલંકીના હસ્તે અને ધોરણ 10 માં ત્રીજા ક્રમ ઉપર છે દિવ્યાંશી વિપુલભાઈ સોલંકી. દિવ્યાંશી વિપુલભાઈ નામ રોશન કરેલું છે. દેવાંગી વિપુલભાઈ આજગિયા ઝડપથી સ્ટેજ ઉપર આવશે. દેવાંગી વિપુલભાઈ આજગિયા અને દેવાંગી ઘનશ્યામભાઈ ચાવડા ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને એમનું સન્માન કરવા માટે હું સ્વર્ગસ્થ લાલજીભાઈ શામજીભાઈ ચાવડાને વિનંતી કરીશ. સ્વર્ગસ્થ લાલજીભાઈ શામજીભાઈ ચાવડાના જોરદાર તાળીઓના નાદ સાથે ખુશ દિનેશભાઈ આજગિયા ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને એમની ઇનામથી સન્માનિત કરવા માટે હું શ્રી મનસુખભાઈ મેઘજીભાઈ આજગિયાને વિનંતી કરીશ. શ્રી મનસુખભાઈ મેઘજીભાઈ આજગિયા હસ્તે ખુશ દિનેશભાઈ આજગિયા કોમર્સ વિભાગમાં ધોરણ 11 માં પ્રથમ ક્રમનું સન્માન. આગળ બીજા નંબર ઉપર છે સાયન્સ વિભાગમાંથી વિવેક પંકજભાઈ આજગિયા તૈયાર રહેશે. વિવેક પંકજભાઈ આજગિયા ઝડપથી સ્ટેજ ઉપર આવશે. ચાલુ રાખો. બીજા નંબર ઉપર છે વિવેક પંકજભાઈ આજગિયા સાયન્સ વિભાગમાંથી. એમનું સન્માન પણ મનસુખભાઈ મેઘજીભાઈ આજગિયાના હસ્તે જ થવા જઈ રહ્યું છે ત્યારે વધાવી લઈએ એમની મારા સન્માન નિશાનને તાળીઓના નાદ સાથે. આગળ ત્રીજા નંબર ઉપર છે સાયન્સ વિભાગમાંથી કીર્તન અજયભાઈ આજગિયા. કીર્તન અજયભાઈ આજગિયા ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને 82.62% સાથે સાયન્સ વિભાગમાં ધોરણ 11 માં તૃતીય ક્રમ ઉપર છે. એમનું સન્માન કરવા માટે પણ શ્રી મનસુખભાઈ મેઘજીભાઈ આજગિયાને વિનંતી કરી છે. ધોરણ 11 ના અમારા ટોપ 3 ને વધાવી દીધો. સારું પરિણામ લાવીને વાસવડ ગામનું નામ રોશન કરેલું છે. દ્રષ્ટિ અરવિંદભાઈ રાઠોડ સાયન્સ વિભાગમાંથી, કેવલ ભરતભાઈ આજગિયા કોમર્સ વિભાગમાંથી અને ધ્રુવ ભાવેશભાઈ આજગિયા કોમર્સ વિભાગમાંથી. ઝડપથી આ ત્રણ વિદ્યાર્થી સ્ટેજ ઉપર આવશે. દ્રષ્ટિ અરવિંદભાઈ રાઠોડ સાયન્સ વિભાગમાંથી, કેવલ ભરતભાઈ આજગિયા કોમર્સ વિભાગમાંથી અને ધ્રુવ ભાવેશભાઈ આજગિયા કોમર્સ વિભાગમાંથી. વાસવડ ગામના સ્ટેજ ઉપરથી થઈ રહ્યું છે ત્યારે જોઈએ એમની આ સન્માન નિશાની.
બીજા નંબર ઉપર છે ભૂમિ અજયભાઈ સોલંકી સાયન્સ વિભાગમાંથી. તેમનું પણ સન્માન આપણે શ્રી ત્રિકમભાઈ કાંજીભાઈ ચાવડાના હસ્તે જ કરવાનું છે. ધોરણ 12 બીજા ક્રમ ઉપર છે સાયન્સ વિભાગમાંથી ભૂમિ અજયભાઈ સોલંકી. ત્રીજા નંબર ઉપર છે વત્સલ અરવિંદભાઈ ચાવડા કોમર્સ. તેમનું પણ સન્માન આપણે ત્રિકમભાઈના હસ્તે જ કરવું છે. ત્યારે વધાવી લઈએ એમને પણ સન્માન વિચારીએ. બીજા પણ એવા વિદ્યાર્થી છે જેમણે સારા પરિણામ લાવીને વાસવડ ગામનું નામ રોશન કરેલું છે. ત્યારે યશ જયંતિભાઈ ચાવડા કોમર્સ વિભાગમાંથી, ઓમ મનોજભાઈ આજગિયા કોમર્સ વિભાગમાંથી આ બંને વિદ્યાર્થી તરફથી સ્ટેજ ઉપર આવશે. દાતાશ્રીને આપણે વધારવા છે. ત્યારે સવિશેષ દરેક દાતાશ્રીની આપણે સવિશેષ નોંધ લઈએ છીએ. 2551 રૂપિયા શ્રી વિપુલભાઈ દામજીભાઈ આજગિયા, 2501 રૂપિયા શ્રી ભગવાનજીભાઈ દામજીભાઈ વનરા, 2500 રૂપિયા શ્રી મનસુખભાઈ નારાયણભાઈ સોલંકી. બીજા 2500 રૂપિયા સ્વર્ગસ્થ જમનાબેન કાંજીભાઈ રાઠોડ, 2500 રૂપિયા શ્રી ધીરુભાઈ કાંજીભાઈ આજગિયા, 2500 રૂપિયા સ્વર્ગસ્થ બાલુભાઈ લવજીભાઈ આજગિયા, 2100 રૂપિયા શ્રી બાલુભાઈ કાંજીભાઈ આજગિયા, 2100 રૂપિયા સ્વર્ગસ્થ લાલજીભાઈ દેવસીભાઈ આજગિયા, 2100 રૂપિયા શ્રી નંદલાલભાઈ શામજીભાઈ ચાવડા. બીજા 2100 રૂપિયા શ્રી અશોકભાઈ અર્જણભાઈ આજગિયા, 2100 રૂપિયા શ્રી ભરતભાઈ અમૃતલાલભાઈ ચાવડા. બીજા 2100 રૂપિયા શ્રી હરેશભાઈ જીવરાજભાઈ ચાવડા, 2100 રૂપિયા શ્રી જીવરાજભાઈ ગંજીભાઈ રાઠોડ, 2100 રૂપિયા શ્રી ભાવેશભાઈ દેવસીભાઈ ચાવડા, 2100 રૂપિયા શ્રી ભરતભાઈ ગોવિંદભાઈ વનરા. બીજા 2100 રૂપિયા શ્રી ચીમનભાઈ દેવસીભાઈ આજગિયા, 2100 રૂપિયા શ્રી હાર્દિકભાઈ કાનાભાઈ કાજા. દરેક દાતાશ્રીને એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. દાતાશ્રીઓના દાન થકી જ આપણે કાર્યક્રમ વધારે ઉજળો બનાવવો છે. વધી આગળ 1551 રૂપિયા શ્રી અશ્વિનભાઈ શામજીભાઈ આજગિયા, 1551 રૂપિયા શ્રી શાંતિલાલભાઈ લાલજીભાઈ આજગિયા, 1500 રૂપિયા શ્રી વિજયભાઈ ભવાનભાઈ સોલંકી, 1500 રૂપિયા શ્રી અજયભાઈ ભગવાનભાઈ સોલંકી, 1500 રૂપિયા શ્રી મનોજભાઈ પરસોત્તમભાઈ આજગિયા અને બીજા 1551 રૂપિયા શ્રી અશ્વિનભાઈ શામજીભાઈ આજગિયા. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આ દરેક દાતાશ્રીને વધાવી લઈએ. સાહેબ, ઉદાર હાથે ઉદાર દિલે દાન ન આપી શકીએ તો કાઈ નહીં, પણ જે દાન આપે છે એને પણ આપણે સન્માનિત કરીએ. વધી આગળ 1111 રૂપિયા શ્રી હરેશભાઈ ગોવિંદભાઈ આજગિયા, 1111 રૂપિયા શ્રી બળવંતભાઈ પોપટભાઈ આજગિયા, 1111 રૂપિયા શ્રી અરવિંદભાઈ બાબુભાઈ ચાવડા, 1111 રૂપિયા શ્રી મનસુખભાઈ ભીખાભાઈ રાઠોડ, 1111 રૂપિયા શ્રી ભાવેશભાઈ વસરામભાઈ ચાવડા, 1111 રૂપિયા શ્રી રાજકુમાર ઘનશ્યામભાઈ ચાવડા, 1111 રૂપિયા શ્રી મનુભાઈ પરસોત્તમભાઈ આજગિયા, 1100 રૂપિયા શ્રી જેરામભાઈ જીવરાજભાઈ આજગિયા, 1100 રૂપિયા શ્રી નટુભાઈ ગોવિંદભાઈ વનરા, 1100 રૂપિયા શ્રી ચિરાગભાઈ રામજીભાઈ આજગિયા, 1100 રૂપિયા શ્રી પરેશભાઈ બાબુભાઈ આજગિયા, 1100 રૂપિયા શ્રી રાજુભાઈ દામજીભાઈ આજગિયા, 1100 રૂપિયા શ્રી વિપુલભાઈ ભગવાનભાઈ સોલંકી, 1100 રૂપિયા શ્રી કિશોરભાઈ ગાંડુભાઈ વેગડ, 1100 રૂપિયા શ્રી ભગવાનભાઈ રવજીભાઈ આજગિયા, 1100 રૂપિયા શ્રી સુધીરભાઈ જીવરાજભાઈ આજગિયા, 1100 રૂપિયા સ્વર્ગસ્થ જાદવભાઈ પરબતભાઈ ચાવડા, 1001 રૂપિયા શ્રી ચિંતનભાઈ અરવિંદભાઈ આજગિયા, 551 રૂપિયા શ્રી મહેશભાઈ બાબુભાઈ આજગિયા, 500 રૂપિયા સ્વર્ગસ્થ નાથુભાઈ લવજીભાઈ આજગિયા, 500 રૂપિયા શ્રી દિનેશભાઈ લક્ષ્મણભાઈ આજગિયા અને 1100 રૂપિયા છગનભાઈ નાનજીભાઈ આજગિયા. દરેક દાતાશ્રીને એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. આ દાતાશ્રીઓની ઉદાર દાતારી થકી આપણો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય, અતિ ભવ્ય અને વધારે ઉજળો બન્યો છે. સાહેબ, એને એવી લાગણી જાગી કે મારા ગામનું સ્નેહ મિલન છે અને મારી દાતારી મારું દાન ન આવે તો કેમ ચાલે? કેમ કે આ દાન તો કાલે વિદ્યાર્થીના ભણતર પાછળ વાપરવાનું છે. આ વિદ્યાર્થીને સન્માનિત કરવાના છે.
1111 રૂપિયા એવા સૌજીભાઈ નરસિંહભાઈ આજકિયા તરફથી એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવી લઈએ. કહેવાય ને સાહેબ, યુવા પેઢીને વડીલોને જોહે ને તો આવનારી પેઢી કાંઈક એની જેવું કામ કરશે. એમ આજે આ સ્ટેજ પરથી વાસાવડ ગામના સ્ટેજ ઉપરથી ઘણા બધા પરફોર્મન્સ રજૂ થયા. તો એમાંથી વિદ્યાર્થીઓને એવો ભાવ જાગ્યો કે આજે મારો ગામ મારું પરિવાર ભેગું થયું છે, ત્યારે મારે પણ બે શબ્દને બે મીઠી વાણી કેવી છે. ત્યારે હું રીવા, યુગ અને યુવરાજ આ ત્રણેયને સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ. રીવા, યુગ અને યુવરાજ સરસ મજાના ભાઈ આ 5G યુગમાં આપને શ્લોક સંભળાવવા માંગે છે. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ આપણે. આજે હું તમને 5 શ્લોક સંભળાવીશ. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સમર્પયે દેહોયં સાધनं મુક્તિકા ભોગમાત્ર સાધनं દુર્લભો વિશ્વરશ્ચાય વારંવારં ન લભ્યતે લૌકિકો વ્યવહારસ્તુ ગુણનિર્વાહે દેવસ્ય પરમં લક્ષ્ય અસ્ય મનુષ્ય જન્મના નાશાય સર્વદોષાણાં બ્રહ્મસ્ય વાક્યે કર્તું ભગવતો વસ્તે અસ્ય દેહસ્ય લગ્નના સર્વમિદં સત્સંગાન તે નિશ્ચિતં છે અતઃ સદૈવ સત્સંગ ફલનીયો વિમુચ્યતે. યોऽયં પરબ્રહ્મ સ્વામિનારાયણેન સાક્ષાદેવાવતીર્યત સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનાં મુમુક્ષૂણાં ભવેયતિ શાસ્ત્રે સત્સંગ દીક્ષેતિ શુભસ્યાદ વિરુચ્યતે સત્ય શિષ્યાત્મનઃ સંગ સત્યસ્ય પરમાત્મનઃ સત્ય સત્સગુરો સંગ સત્સાત્રાણાં તથૈવ ચ વિજ્ઞાતવ્યવિદ સત્ય સત્સંગસ્ય વિલક્ષણં ગુરુવાણી અભિદત્તિર્યં સત્સંગસ્યાતિ સુખીજનઃ દીક્ષેતિ દૃઢ સંકલ્પ સ્વસ્વગનિશ્વયોચર સમયકં શ્રવણં પ્રીત્યાં નિષ્ઠાવ્રतं દઢાસય. ચોર્યા ન કરે કાર્ય સત્સંગ નાશિકે જન ધર્માત્મકનો કાર્ય ચોર કાર્ય તુ કરે છે. ભગવાન કુંડે યતિ ગીતાર્થમેવ તચ્છતા પ્રારબ્ધમે ગતિ ચેવ સએ તારકો મન માનેશ્ય કામ બોધાદિ દોષા વેગો ભવે સદા અક્ષરામાં વિદ્યાતિ સાત્મના વિચિતે અહિંસા પરમો ધર્મો હિંસા ધર્મ રૂપિણી શ્રુતિ સ્મૃત્યાદિ સાસેતુ સ્મૃતમેવ પ્રતિનિધિકં વિષ્ણુ સસ્યૈવ દેવેવ પાર્વતી ચ ગજાનન દિનકરેશ પંચેન માન્ય પૂજ્ય ઈ દેવતા શાસ્ત્રે શ્રીના પુત્ર સ્પષ્ટ આપનો ભાષણ પદ્ધતિ સજાન પરમાત્મા પરબ્રહ્મ સહજાન. જલ્દી આપણે પછી આગળ. અને બાળકોની વિદ્યાર્થીઓની જે દોર છે ને એ ખરેખર મહિલાઓના હાથમાં હોય છે. ઘરના જે મહિલા હોય ને એમના હાથમાં હોય છે. તમે તો સાહેબ ઈંટું ચણીને મકાન બનાવો છો. પુરુષો પોતાનો પરસેવો પાડીને મકાન બનાવે છે, પણ એ મકાનમાં લાગણી, પ્રેમ, સ્નેહ, હેત આ બધું ઉમેરીને એને ઘર બનાવવાનું કામ છે ને એક મહિલા કરતી હોય છે. એટલે મહિલાનો કહેવાય છે ને કોઈ પણ એક સફળ પુરુષ હોય ને એની પાછળ એક મહિલાનો હાથ સૌથી મોટો હોય છે. તો હું એમ કહું છું કે એક બાળકના સફળતાની પાછળ પણ છે ને એની માતાનું સ્થાન સૌથી મોટું હોય છે. અને આજે યુવાનો બેઠા છે આમાંથી ઘણા અત્યારે પોતાના માતા પિતાને સાથે લઈ જતા છે ને કચાશ અનુભવે છે. પણ કચાશ હું એમ કહું છું શું કામ અનુભવો છો? કેમ કે તમે ભાઈ રાતે મોડે સુધી બહાર છો, 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી તમે બહાર છો, અને 11:30 ના ટકોરે અથવા તો 10 વાગ્યાના ટકોરે જો તમારા મમ્મીનો કે તમારા પપ્પાનો તમને ફોન આવે છે ને કે ભાઈ તું ક્યાં છો, તો તમે દુનિયાના સૌથી નસીબદાર વ્યક્તિ છો કે ભાઈ કોઈ તમારી ચિંતા કરવા વાળું તો છે. એકવાર અનાથ આશ્રમમાં આટો મારી આવજો, ખાલી એકવાર અનાથ આશ્રમમાં. માતા પિતાની વેલ્યુ શું છે ને એ તમને ખબર પડી જશે. સાહેબ આમ તો નવરા હોય ત્યારે આપણે ડુંગર ચડવા જઈએ છીએ અને ઘરની માં છે ને એ દુખી હોય, પણ હું એમ કહું છું ઉમરાવાળી રાજી થાય ને
ઘરના ઉમરાવાળી રાજી થાય ને તો ઓલી ડુંગરાવાળી રાજી થશે. અને એક ગામનું સ્નેહ મિલન કર્યું ને જ્યારે આ વાત રજૂ કરી ત્યારે એક સરસ મજાનો એક વડીલ આવીને કીધું કે અમારા હોવ બધા છે ને એ સરસ મજાનો થાળ ગાય હોય કે મેં તો બહુ સારી વાત કહેવાય તમારા હોવ બધા સરસ મજાનો થાળ ગાતા હોય કે અમારી શેરીમાં એ ગણપતિ બેહાર્યા હતા અને અમારા હોવ બધાએ થાળ ગાયો કે જમવા પધારો બાપા કેટલીક વાર છે આવી જાઓ રસોઈ તૈયાર છે. આ વાત સોસાયટીના ગેટે એક વૃદ્ધ એના સસરા હતા ને એને સાંભળ્યું. ઘરે કોઈથી પાણીનો ગ્લાસ ભરી દીધો નથી અને દુંદાળા દેવને જમવા બોલાવે છે ઈ દેવ નહીં આવે. ઘરમાં વડીલોનો સન્માન નથી, ઘરમાં વડીલોનો આદર નથી, ત્યાં નહીં આવે. અને હું એમ કહું છું તમારા ઘરે 500 વર્ષ તો બહુ વધારે કદાચ 10 વર્ષ જૂનું ટીવી હશે, ખરાબ થાય કે ન થાય? ક્યારેક અવાજ આવે કે ન આવે? 10 વર્ષ જૂની તમારી પાસે ગાડી હશે, ક્યારેક ખડખડ એવો અવાજ આવે કે ન આવે? આવે ને? ઘરે પંખો જૂનો થઈ ગયો હોય તો પંખો ખખડવા માંડે, ગાડીના પંખા નોખા થઈ જાય, સાયકલમાંથી પંખા નોખા થઈ જાય, ખડખડ એમાં અવાજ આવે. તો હું એમ કહું છું કે તમારી ઘરે એક યંત્ર છે 60-70 વર્ષનું, નહીં ક્યારેક એમાંથી અવાજ આવે, ક્યારેક નહીં ઘસાઈ જાય. બસ કેમ આપણે કોઈ પંખો બગડી ગયો તો એને વધારે ફાસ્ટ ન હકાવીએ આપણે, હું કામ એ તૂટી જાય, પૂરો થઈ જાય. તો તમારા ઘરમાં જે વડીલો છે ને એમાંથી ક્યારેક અવાજ આવશે, ક્યારેક મેણા તોણા સંભળાય. પણ હવે એ મેણા તોણા સંભળવાને બદલે એક તમારા લાગણીનો અને એક તમારા હૂંફના સાથની જરૂર છે. પરિવારમાં નાની વાતને મોટી કરશો ને, પરિવારમાં નાની વાતને મોટી કરશો ને તો પરિવાર નાનો થઈ જશે. એટલા માટે જ કહું છું પરિવારમાં થોડુંક જતું કરો, થોડુંક જોયા કરો અને થોડુંક જાતે કરો. જતું કરો, જોયા કરો અને જાતે કરો. 5-4 વાર જેમ મહત્વના છે ને, જમણવાર સૌથી વધારે મહત્વનું છે. પૂરું થઈ જાય તો ક્યાં જવું આપણે? પછી જમણવાર તો બાકી છે ને. જમણવાર, રવિવારની રજા અને સાથે હું એમ કહું છું દીકરીનો કરિયાવર ત્રીજું અને વરરાજાની હારે હોય અણવર. આ 4 વર બહુ મહત્વના છે. પણ હું એમ કહું છું કે જો તમારા જીવનમાં 5મો પરિવાર નહીં હોય ને તો આ 4નું કાંઈ કામ નથી. પરિવારની લાગણી, પરિવારની હૂંફ બનજો. તમે જ્યારે બોલતા નહોતા શીખ્યા ને ત્યારે તમારી માતા છે ને તમારી બધી ભાષા સમજી જાતી કે મારા દીકરાને હું થયું હશે, પેટમાં દુખતું હશે, પેટમાં વીટ આવતી હશે, આ ટીપા ભાવ ને ઓલા ભાવ. અને અત્યારે તમે તમારી 60-65 વર્ષની માને એમ કહી દો છો કે મમ્મી તને ખબર ન પડે. વાહ! જ્યારે તમને બોલતા નહોતું આવડતું ને ત્યારે એક જ પાત્ર એવું હતું જે તમને સમજી શકતું હતું, બીજું કોઈ એવું પાત્ર નહોતું. બાળક 12મું ભણતો બાળક ઘરમાં વરસાદમાં પલળીને ઘરમાં આવે છે તો બહાર એનો મોટો ભાઈ બેઠો તો મોટા ભાઈને કહે બસ ને આવું જ કરો, તમે માંદા પડશો, આમ થાય તેમ થાય. એને ખીજાણ. અંદર આવ્યો ને તો એના પપ્પા, ખબર ન પડે તને? અત્યારે બલ્લાય વરસાદમાં બીમાર પડી તો બસ રસોડામાં એક જ માં એવી ઊભી હતી જેના મુખેથી અવાજ આવ્યો, અરે બટા અહીંયા આવતો ને, લાવ્યું તને મારા સાડીના છેડે છે ને લૂછી દો, તું પલ્લી ગયો છે ને તો બીમાર પડી જશે, જા ફટાફટ કપડાં પહેરી એટલે લેવું તારી માટે ગરમ પાણી બનાવવું છે. એક માં જેટલો દીકરાને પ્રેમ કરે ને એનાથી વધારે પ્રેમ લગભગ કોઈ દુનિયામાં કરી ન શકે. અને બાપ છે ને, બાપ એ સાયલેન્ટ કિલર છે. દરેક સ્નેહ મિલનના સમારોહમાં છેલ્લે વાત આ રજૂ કરું જ છું. તમારો બાપ છે ને એ તમારો સાયલેન્ટ કિલર છે. એક બાળક છે ને આખા દિવસમાંથી સૌથી વધારે સમય જો જેમની સાથે વિતાવતો હોય ને તેમની માં છે, અને એની પછીનો થોડો ઓછો સમય વિતાવતો હોય ને તો એનો બાપ છે. કેમ કે સવારે બાળકના જાયગા પહેલા જે કામ ઉપર વયો જાય છે ને એ બાપ છે. મારા બાળકને ભણવામાં આ વસ્તુની જરૂર પડશે, એટલા પૈસાની જરૂર પડશે, એટલી ફીની જરૂર પડશે. એ પૈસા કમાવામાં કદાચ રાતે બાળક સૂઈ જાય ને પછી જે ઘરે આવે છે ને એ તમારો બાપ છે. બાળકની ઈચ્છા એના મમ્મી સુધી પહોંચે છે અને મમ્મી પાસેથી પપ્પા સુધી પહોંચે છે. બાળકના મનમાં શું ઈચ્છા જાગૃત થાય છે એ ઈચ્છા પૂરી કરવા માટે જે વ્યક્તિ ઘરમાં બેઠો છે ને એ તમારો બાપ છે.
ક્યારે કદાચ તમે મોટા થઈ ગયા છો, અત્યારે તમારા લગ્ન થઈ ગયા છે, લગ્ન થઈ ગયા, એક બે સંતાન છે, ઘરમાં દાદા દાદી છે, તો મહિનામાં એકવાર, અઠવાડિયામાં એકવાર અથવા તો રોજે બને ને તો તમારા માતા પિતાને, એ દાદા દાદીને એક પ્રેમભરી હૂંફ આપજો, એને એક ભેટ આપજો, એને એક હગ આપજો. અત્યારે તમને ખબર છે ભાઈ, આપણા સમાજમાં દીકરીની જ્યારે વિદાય થતી હોય ને ત્યારે બધા ખૂબ રડતા હોય, ધ્રુસકે ને ધ્રુસકે ખૂબ રડતા હોય. અને પંજાબી લોકોમાં જ્યારે વિદાય થતી હોય ને ત્યારે એટલા બધા રડતા ન હોય, એટલે એ બધા બદલે બદલે કરતા હોય. કેમ? ઈ કે તમે દીકરીને અને તમારા પરિવારના જે સભ્યો છે ને એ દીકરીને ખાલી દીકરીની વિદાય વખતે ભેટે છે. અને અમારા ઘરમાં તો અમે રોજે મમ્મી પપ્પા સાથે કરીએ જ છીએ. ચાલો, મોટા થઈ ગયા, નાના થઈ ગયા, આમાંથી કેટલા વ્યક્તિ સવારે પોતાના માતા પિતાને પગે લાગીને આવે છે? હાથ ઊંચો કરો સ્વેચ્છાએ, જે લાગતા હોય ઈ. હા, પોતાના બે ત્રણ સંતાન હોય ને ઘરમાં, દાદા દાદી હોય ને તોય ભલે, દાદા દાદીને કેટલા પગે લાગીને આવે છે? બહુ ઓછી આંગળી ઊંચી દેખાય છે. તમારા પહેલા ભગવાન છે ને એ તમારા મા બાપ જ છે. એટલે તો કીધું છે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. કદાચ નો લાગતા હોય ને તો હવે લાગી લેજો. અને આપણા એકેય શાસ્ત્રમાં એવું કીધું નથી કે દીકરીઓને પગે ન લગાય. એ મા બાપ છે. હવે દીકરીઓનું દર્દ, મહિલાઓનું દર્દ મુજે સમજ હોય ને, એક 3 કિલોનો પથ્થર છે ને પેટ ઉપર બાંધીને 9 મહિના રખડશે. 2-3 કિલોનો પથ્થર પેટમાં બાંધીને 9 મહિના રખડજો. તમને 9 મહિના સુધી પાળીને મોટા કર્યા છે, અને આજે તમે એને જ તર છોડો છો ને એને કહો છો કે માં તને ન સમજે. જ્યારે તને બોલતાય નહોતું આવડતું ને ત્યારે તારી માં એક જ એવી હતી કે જે તને સમજી શકતી હતી. અને તારા બોયલા પહેલા, તારી ઈચ્છા વ્યક્ત રજૂ કર્યા પહેલા તારા મનની ઈચ્છા જે જાણી ગઈ છે ને એ તારો બાપ છે. તો સૌથી પહેલી પ્રાયોરિટી સગા પરિવારમાં, કુટુંબીજનમાં, મિત્રમાં સૌથી પહેલી પ્રાયોરિટી તમે તમારા માતા પિતાને આપજો. એવી આ એન્કરિંગ સ્ટેજ ઉપરથી આ ઉત્સવ ભરવાની વિનંતી છે. પહેલી પ્રાયોરિટી તમારા માતા પિતાને આપજો. કેમ કે જ્યારે દુનિયામાં કોઈ સાથે નહીં હોય ને ત્યારે તમારી માં અને તમારો બાપ તમારી સાથે ઊભો છે. વધાવી લઈએ આ વાસાવણ ગામના તૃતીય સ્નેહ મિલન સમારોહને. અને હવે વાત કરવી છે એવા સભ્યોની કે જેમની આ મહેનતથી આજે આ તૃતીય સ્નેહ મિલન સમારોહનો કાર્યક્રમ છે ને એ એટલું સફળ બનેલું છે. પ્રમુખ શ્રી એવા શ્રી અમિતભાઈ મનસુખભાઈ આજગિયા, ઉપપ્રમુખ શ્રી એવા શ્રી શૈલેષભાઈ હિંમતભાઈ ચાવડા, મંત્રી શ્રી પંકજભાઈ કાંતિભાઈ આજગિયા, સહમંત્રી શ્રી મેહુલભાઈ નાગજીભાઈ સોલંકી, ખજાનચી શ્રી રીતેશભાઈ રઘુભાઈ આજગિયા, સહખજાનચી શ્રી નયનભાઈ બાબુભાઈ આજગિયા, સભ્ય શ્રી નૈનેશભાઈ કિશોરભાઈ ચાવડા, સભ્ય શ્રી ચેતનભાઈ દામજીભાઈ સોલંકી, વિચારક સભ્ય શ્રી હરેશભાઈ જીવરાજભાઈ ચાવડા, શ્રી અરવિંદભાઈ બાબુભાઈ ચાવડા, શ્રી વિપુલભાઈ દામજીભાઈ આજગિયા, શ્રી યશવંતભાઈ વલ્લભભાઈ આજગિયા, શ્રી રાકેશભાઈ બાલુભાઈ આજગિયા, શ્રી હાર્દિકભાઈ કાંજીભાઈ કાચા અને શ્રી ધર્મેશભાઈ મનસુખભાઈ સોલંકી. આ કમિટીને એકવાર જોરદાર તાળીઓના સાથે વધાવી દો. મારો પરિવાર તો આગળ આવવો જ જોઈએ, પણ સાથે સાથે મારું ગામ પણ આગળ આવવું જોઈએ એવી એમની ભાવના હતી. જ્યારે કમિટી બનાવીને કમિટીના સભ્યોની આ તનતોડ મહેનત છે ત્યારે આજે આખું ગામ છે ને એક તારે બંધાય. અને આપણા કાઠિયાવાડમાં તો ફેમસ છે, કદાચ 32 ભાઈના ભોજન આપી દીધા હોય ને અને છેલ્લે જો તલનો મુખવાસ ન આપીને તો કે આની ઘરે જમવામાં કાંઈ નથી. એવી રીતે આખો કાર્યક્રમ આપણે પૂરો કર્યો હોય અને છેલ્લે આભાર વિધિ, મુખવાસ રૂપી જો આભાર વિધિ ન આપીએ તો કાર્યક્રમ અધૂરો લાગે. તો મનસુખભાઈ આજગિયાને અમિતભાઈ મનસુખભાઈ આજગિયાને વિનંતી કરીશ કે આભાર વિધિ કાર્યક્રમને મુખવાસ રૂપી આભાર વિધિ આપીને કાર્યક્રમને વધાવશે. વધાવી લઈએ પ્રમુખ શ્રી એવા શ્રી અમિતભાઈ મનસુખભાઈ આજગિયા. ખૂબ આભાર ઉત્કર્ષભાઈ. ઉત્કર્ષભાઈ, આમાં વિદ્યાર્થીઓના પરિણામ સાંભળીને મને ઘડી એવું થયું કે હું કદાચ એટલા ટકા જો મારે 2 ધોરણના ભેગા કરું તો એટલા ટકા કદાચ આવતા હશે, કદાચ ક્યારેક ભણતો હતો ત્યારે. કારણ કે 94%, 96%, 97%. એટલે ખૂબ ખૂબ અભિનંદન એ બધા વિદ્યાર્થીઓને. અને આગળ આવીને આવી પ્રગતિ કરતા રહો, બસ એ તમારે શુભેચ્છા. હવે હું સૌપ્રથમ આભાર વ્યક્ત કરીશ મુખ્ય દાતાશ્રીઓનો કે જેમણે પોતાનો બહુમૂલ્ય ફાળો અમને આપીને આ
સમારોહને સફળ બનાવ્યો છે. તેમજ સલાહકાર સમિતિ જેમની જ્યારે પણ અમારે સલાહની જરૂર હોય છે, મનસુખભાઈ કાનજીભાઈ છે કે જગદીશભાઈ રાઠોડ છે, એમને અમે જ્યારે પણ ફોન કરીએ એટલે કંઈ પણ સલાહની જરૂર હોય છે, કારણ મિટિંગ માટે પણ અમે બોલાવતા હોઈએ છીએ, તો તેઓ તત્પર અમારી સાથે હાજર હોય છે. તેમજ અન્ય દાતાશ્રીઓ જેમને પણ ફૂલની તો ફૂલની પાંખડી લખાવીને પણ પોતાનો બહુમૂલ્ય ફાળો આ આયોજનમાં આપ્યો છે. હવે એક બહુ નાની વાત કરું, આપણે ઉત્કર્ષભાઈ કીધું કે એક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રી હોય છે, રાઈટ? તો નિષ્ફળ વ્યક્તિની પાછળ શું હોય છે? 1, 3, 4, 5, 6 સ્ત્રી હોય છે કદાચ. અને ઉત્કર્ષભાઈ તમે બહુ સારું વક્તવ્ય કર્યું છે. તમે જ્યારે આ બાપ અને દીકરીની વિદાયવાળી જ્યારે વાત કરી હતી તો ઘણી બધી સ્ત્રીઓની આંખોમાં મેં જોયું હતું, આંસુ આવી ગયા હતા, જે જોવા માટે કદાચ ઘણા બધા પુરુષો ઘણી રાહ જોતા હશે પણ કોઈ દિવસ લાવી નથી શક્યા, પણ તમે તમારા વક્તવ્યથી એ બધાના આંખમાં આંસુ લાવી બતાવ્યા. એટલું સરસ વક્તવ્ય તમે કર્યું છે, તો એ બદલ અમે તમારો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને હું દરેક કમિટી સભ્યોને કહીશ કે ઉત્કર્ષભાઈનું પણ આપણે એક સન્માન કરવું જોઈએ. તો ઉત્કર્ષભાઈ. તો એની માટે પણ નામ લખાવો. તો શું છે કે છેલ્લી મોમેન્ટ સુધી અમારે રાહ જોવી પડે છે અને લોકો રિઝલ્ટ નથી મોકલાવતા, તો એમાં શું છે અમને પછી આ બીજી વ્યવસ્થા કરવામાં અગવડતા પડે છે. તમે જ્યારે પાછળથી નામ લખાવો છો તો એ રિઝલ્ટમાં લેવામાં રહી જાય, ટકાવારીમાં નંબર આપવામાં રહી જાય, તો એ પણ ભૂલો થતી હોય છે. તો જ્યારે પણ અમે ગ્રુપમાં મેસેજ નાખીએ તો તરત તમારો રિસ્પોન્સ મળે એવી તમારા બધા પાસેથી આશા રાખું છું. આપણે આ કાર્યક્રમને પૂર્ણ કરીએ અને ચોથા સ્નેહ મિલન માટે આપણે અત્યારે થોડી ઘણી તૈયારીઓ તમારા તરફથી જો કોઈ સલાહ સૂચન હોય આપણે જે આ કાર્યક્રમ કરીએ એ બાબતે, તો અમને અત્યારથી વોટ્સઅપમાં તમે જણાવી શકો છો, જેથી અમે નેક્સ્ટ યર માટે તૈયારી કરી રાખીએ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ અમિતભાઈ, મનસુખભાઈ, આ જગ્યાનો ખૂબ ખૂબ આભાર. વાસવડ ગામ વતી આજે ખૂબ સ્નેહ અને ખૂબ લાગણી મળી, તે બદલ સમસ્ત વાસવડ ગામ પરિવારનો પણ અને શ્યામ યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર. બસ દરેક સભ્યોને ખાસ નમ્ર અપીલ છે, કમિટીના સભ્યોની વારે વારે નમ્ર અપીલ છે કે ભોજન પ્રસાદ લીધા પછી કોઈ પણ વ્યક્તિઓએ સ્થાન છોડીને જવાનું નથી. આપણે ગરબાનું આયોજન કરેલું છે તો દરેક વ્યક્તિઓએ ગરબામાં પણ જોડાવાનું છે, કારણ કે માત્ર ને માત્ર કમિટી સભ્યોનો આગ્રહ છે કે એમને 3-4 કલાકથી સતત બેઠા છે ને, તો હવે થોડાક પગ મોકળા કરીએ. એટલે સરસ મજાનું ગરબાનું પણ આયોજન કરેલું છે, તો દરેક સભ્યએ ભોજન પ્રસાદ લીધા પછી પણ ગરબામાં જોડાઈને પછી આપણે બધાએ સાથે છૂટા પડવાનું છે. ટૂંક સમયમાં જ આપણે ભોજન પ્રસાદ તરફ આગળ વધશું. અને ફરી એકવાર કદાચ કોઈ દાતાશ્રીના નામ બોલવામાં ચૂક રહી ગઈ હોય, કદાચ અહીંયાથી કોઈ શબ્દ બોલવામાં ચૂક રહી ગઈ હોય, અથવા તો કદાચ બોલેલું કોઈને વધારે દિલ પર લાગી ગયું હોય તો માફ કરજો. વાસવડ ગામનો જ દીકરો સમજીને માફ કરી દેજો, ગુજર ક્ષત્રિય જ્ઞાતિનો દીકરો સમજીને માફ કરી દેજો. અને જો મજા આવી હોય તો ઉત્સવ પરમાર નામ યાદ રાખજો. અસ્તુ. જય હિન્દ, જય
Oh